બગસરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખૂંટિયાઓએ આતંક મચાવતા અનેક લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા। નગરપાલિકાના ફાયર સ્ટાફ દ્વારા આ ખૂંટિયાને ઝડપી પાડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। અમરેલી જિલ્લાના બગસરા શહેરના વિવિધ વિસ્તારમાં છેલ્લા 5-6 દિવસથી એક ખૂંટિયો આતંક મચાવતા અનેક લોકોને ઈજા પહોંચાડતાનું સામે આવ્યું છે। તેવા સમયે ત્યાંના સ્થાનિક લોકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદય નિશિતને જાણ કરાતા ચીફ ઓફિસરે આ ઘટનાની ગંભીરતા સમજીને નગરપાલિકાના ફાયર ફાઇટર જવાન દીપકભાઈ કુંભાર સહિતના સ્ટાફને આ ઘટનાની હકીકત જણાવીને આ ખૂંટિયાને ઝડપી પાડવા સૂચના આપેલી હતી। જે અન્વયે છેલ્લા 24 કલાકથી નગરપાલિકાના ફાયર ફાઇટરના સ્ટાફ દ્વારા ખૂંટિયાને ઝડપી પાડવા કવાયત હાથ ધરેલું, પરંતુ ખૂંટિયો ચાલકોએ રાત્રે બસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયો ન હોય ફરી સવારે ઝડપી પાડવા સતત પ્રયાસો કરતા હતા, પરંતુ ખૂંટિયો હાથમાં ન આવતા જેથી તેમણે પશુ ડોક્ટરનો સહયોગ લઈને ખૂંટિયાને બેભાન હાલત કરીને તેને પકડીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો, જેથી શહેરમાં અન્ય લોકોને ઈજા ન કરે તેની ખાસ તકેદારી લેવામાં આવતી, જેથી શહેરના લોકોએ પણ હાલ રાહતનો શ્વાસ લીધો અને નગરપાલિકા ફાયર ફાઇટર સ્ટાફ અને ચીફ ઓફિસરનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર અશોક મણવર, અમરેલી।